સૌને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 માં અગાઉ આપણે વિષય સ્ટેટની અંદર પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ, પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ, પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો અને પ્રકરણ નંબર 4 પ્રસારમાં આપણે વિડિયો જોયા હતા. અને એવી આશા રાખું છું જે વિડિયો તમને મોકલવામાં આવ્યા છે બરાબર એ તમે જોયા હશે અને દાખલાની પ્રેક્ટિસ પણ કરી હશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ. રિવિઝન પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ, પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ, પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો, પ્રકરણ નંબર 4 પ્રસારમાં. આટલા ચેપ્ટરના વિડિયો આપણે જોયા હતા. પહેલા ચેપ્ટરમાં ટૂંકમાં માહિતી આપણે પુનરાવર્તન કરી લઈએ, પછીથી આપણે પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર જોવાના છે. પ્રકરણ નંબર 1 ની અંદર આપણે જોયું હતું કે કોઈક સમસ્ત એકમ હોય, માહિતી થોડીની જગ્યાએ કેવી હોય, વધારે હોય, તો એવા સંજોગોમાં એને શું કરવામાં આવે, એકત્રિત કરવામાં આવે, ભેગી કરવામાં આવે અને એના પરથી કેટલાક તારણો બરાબર, પ્રશ્નાવલી, ટપાલ પદ્ધતિ, ટેલિમાર્કિંગ એ મેથડ દ્વારા માહિતીને ભેગી કરી એનું એનાલિસિસ કરવામાં આવે. એ આપણે જોયું હતું, જેમાં કોક્સ્ટન અને પ્રોફેસર મહાલનોબિસ તેમજ જુદા જુદા આંકડાશાસ્ત્રીઓએ બરાબર માહિતી અંગે જે માહિતી અંદર બતાવેલી કે ભાઈ પૂર્વે કેવી રીતે આંકડાનો ઉપયોગ થતો અને માહિતી જે બહાર પાડવાનો ઉપયોગમાં લેવાની ભવિષ્યમાં વર્તમાનના પરિણામોને ધ્યાનમાં લે, તો એના વિશે આપણે એમાં જોઈ ગયા. માહિતી અલગ અલગ બરાબર ના લક્ષણો, લાભ, દેવલાભ. એના પછી આપણે પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ જોયું. એકત્રિત થયા બાદ માહિતીને નિરૂપિત કરવામાં આવે. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ સમસ્ત એકમ છે તો તેમાંથી કોઈક સેમ્પલિંગ નિર્દેશ પદ્ધતિ દ્વારા એકમની પસંદગી થાય. અંદર એકમ પસંદ થયા બાદ ટેલિમાર્કિંગ કરી માહિતીને, વિસ્તૃત માહિતીને ટૂંકમાં પરિવર્તિત કરવામાં આવે બરાબર, જેની અંદર આપણે કોષ્ટક રચના પણ જોઈ હતી, જેમાં અલગ અલગ માહિતીને ટેબલમાં યોગ્ય શીર્ષક આપીને એને કઈ રીતે નિરૂપિત કરવી એ બાબતો આપણે માહિતીમાં નિરૂપણમાં જોઈ. જેમાં અધરસીમા કેવી રીતે શોધાય છે, ઉર્ધ્વસીમા કેવી રીતે શોધાય છે. જેમાં આપણે જોયું તો અધરસીમા બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગલંબાઈ ભાગ્યા 2 અને ઉર્ધ્વસીમા બરાબર અધરસીમા વત્તા વર્ગલંબાઈ ભાગ્યા 2. એ આપણે જોયું કેવી રીતે મળે છે, વર્ગાંતર જે અંતરાલ છે વર્ગ કેવી રીતે તૈયાર થાય છે બરાબર. નજીકની જે વેલ્યુ લેવાની છે એ કેવી રીતે શોધાય છે એ પણ આપણે જોયું હતું. થી ઓછા
સાદા સ્તંભો એ આપણે માહિતી અંદર નિરૂપણ જે થાય છે એકત્રિત માહિતી તે જોઈએ છે. એના પછી પ્રકરણ નંબર 3 ની અંદર આપણે જોયું મધ્યવર્તી સ્થિતિના માપો. મધ્યવર્તી સ્થિતિના માપો એ બે છે. એ પણ આપણે જોયા હતા કે ભાઈ સમાંતર મધ્યક જેની અંદર મધ્યક આવે, પછી મિશ્ર મધ્યક આવે, ગુણોત્તર મધ્યક આવે, ભારિત મધ્યક આવે. મધ્યકમાં આપણે સૂત્ર જોયું કે x બરાબર સિગ્મા xi upon n બરાબર. ફ્રીક્વન્સી હોય ત્યારે સિગ્મા fi xi upon n. સીધી રીત જોઈ, એના પછી ટૂંકી રીત જોયેલી કે ભાઈ b ધારવાનો, x માંથી દરેક સંખ્યા બાદ કરી જો વર્ગ હોય તો વર્ગ 1 ડિવાઇડેડ કરી આપણે x બાર શોધતા જેનું સૂત્ર તો આપણે જોયું કે x બાર બરાબર a plus sigma fi di upon n multiply c. એ સૂત્રથી આપણે જોયું ટૂંકી રીત. અને સીધી રીત મીન ની અંદર એટલે કે મધ્યકમાં. પછી મિશ્ર મધ્યકની અંદર આપણે જોયું હતું x બાર c જેને કહેવાય કમ્બાઈન્ડ મીન બરાબર. n1 x bar 1 plus n2 x bar 2 upon n1 plus n2. એ સૂત્ર દ્વારા જ્યારે મિશ્ર માહિતી આપી હોય આપણને તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરતા મિશ્ર મધ્યક. પછી જીઓમેટ્રિક બરાબર, કમ્બાઈન્ડ જીઓમેટ્રિક g જેને શું કહેવાય g જીઓમેટ્રિક, જે રૂટની અંદર આપણે જોયું હતું n x bar 1 x2 યાદ છે બરાબર. એ તે ગુણોત્તર મધ્યક શોધવાના સૂત્ર જોયા. ત્યારબાદ ભારિત મધ્યક જેને x બાર w તરીકે ઓળખવામાં આવે એટલે કે વેઇટેડ મીન. ભારિત મધ્યક આપણે જોયું હતું કે સિગ્મા xw upon સિગ્મા w બરાબર. ભાર માહિતીને કઈ માહિતીને ભાર આપવામાં આવે, મહત્વ આપવામાં આવે એ જોયું હતું. ત્યારબાદ સ્થિર માપો જે કહેવાય એમાં આપણે જોયા હતા ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન કેટલા તો 3 બરાબર, q1 q2 અને q3. ત્યારબાદ દશાંશકો અને q3 દર્શાવવામાં આવે, ક્વાર્ટાઇલ જેને કહેવાય. દશાંશકો d3 દર્શાવાય. ચતુર્થકો આપેલ માહિતીને 4 સરખા ભાગમાં વહેંચે છે અને ચતુર્થકો કુલ કેટલા આવે તો q1 q2 અને q3 3 આવે છે, જેમાં q2 એ મધ્યસ્થ બરાબર સરખો બરાબર મીન વેલ્યુ છે જે સમમિત છે. એના પછી દશાંશકો d જોયેલા કે માહિતી આપી હોય એના કેટલા સરખા ભાગ તો 10 સરખા ભાગ એટલે દશાંશક મળે જે d1 થી કેટલા છે d9. 9 દશાંશકો વિશે આપણે માહિતી મેળવેલી. પછી શતાંશકો એટલે કે p. શતાંશકો કેટલા આવે તો p 1 થી p99. એમાં આપેલ માહિતીને 100 સરખા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે શતાંશકો આપણને પ્રાપ્ત થાય બરાબર છે. એટલે ચતુર્થક વિચલન દશાંશકો ચતુર્થકો શું કહેવાશે ચતુર્થકો વિચલન પછી આવશે તમને દશાંશકો અને શતાંશકો. એ માહિતી એના સૂત્રો દ્વારા આપણે જોઈ કે ભાઈ વર્ગ ન આપેલો હોય ત્યારે n+1 upon ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો નીચે 10 n+1 upon 10, શતાંશક હોય તો n+1 upon 100. હવે દશાંશક ચતુર્થક કે શતાંશક કયા શોધવાના છે? જો 1 હોય તો બહાર કઈ ન ગણવાનું અને 2 થી ઉપરની કોઈ બી પૂછે તો બહાર એ અંક આપણે મલ્ટીપ્લાય કરવાનો. એવી રીતે વર્ગ આપેલો હોય ત્યારે આપણે એ સૂત્ર શું મૂકતા તો ચતુર્થક હોય ત્યારે n/4 માં અવલોકનની કિંમત એ આપણે શોધી બરાબર અને ચોથા ક્રમમાં ગોઠવેલા હોય તો તેમાં આપણે ફાઇન્ડ આઉટ કરીને અંક મૂકતા. આ રીતે દશાંશકો હોય તો n/10 બરાબર દસમો ભાગ માં અવલોકનની કિંમત અને શતાંશક હોય તો n/100 માં અવલોકનની કિંમત. આ રીતે આપણે સ્થાનિય માપ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર એની સમજૂતી સૂત્રો સાથે અને દાખલા કેવી રીતે ગણાય છે આપણે શીખ્યા હતા. એના પછી પ્રકરણ નંબર 4 ની અંદર પ્રમાણિત વિચલનના લગતા બરાબર. પછી સરેરાશ વિચલન જેને મીન ડેવિએશન કહેવાય. પછી સ્ટાન્ડર્ડ વિચલન બરાબર ચલનાંકો એના વિશે માહિતી પ્રસારણમાં મેળવી હતી.
એટલે અત્યાર સુધી આપણે પ્રકરણ 1 થી પ્રકરણ 4 માં આંકડાશાસ્ત્રની અંદર આટલા ચેપ્ટર આપણે શીખ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા વિશે શીખવાનું છે. એ પહેલા તમને એક જાણકારી આપી દઉં. તમારે નોટબુક કે સ્ટેટિસ્ટિક્સની બુકની અંદર નોંધ કરી દેવાની છે કે ભાઈ કઈ માહિતી સ્ટેટિસ્ટિક્સમાં કયા કયા પ્રકરણને આવરી લીધા છે કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા. તો એ જ બરાબર આપણે વસ્તુઓ ધ્યાનમાં લેવાની છે અને કઈ વસ્તુઓ ધ્યાનમાં નથી લેવાની એ જોવાની છે. તો આવૃત્તિ વિતરણની વિષમતા પરથી આપણે જોઈએ કે કઈ બાબતો ધ્યાનમાં લેવી છે અને કઈ બાબત નથી લેવાની. તો આવૃત્તિ વિતરણની વાત કરીએ તો વિષમતાનો અર્થ છે એ કરવાનું છે. વિષમતાના પ્રકારનું રહેવાનું છે. વિષમતા માટે સાપેક્ષ નિરપેક્ષ માપનો ખ્યાલ છે. બે વિષમતાના માપ અને વિષમતા મેળવવાની પદ્ધતિ કાર્લ પિયર્સનની રીત અને બાઉલીની રીત. બે મેથડ આવશે, કાર્લ પિયર્સનની અને બાઉલીની. અને અભ્યાસક્રમથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણના મુદ્દા આપણે જોઈએ તો વિષમતા મેળવવાની બંને પદ્ધતિઓની તુલના. આ કાઢી નાખેલું છે એ વાંચવાનું નથી, તુલના વિશે. એટલે વિષમતામાં આટલી વસ્તુ આપણે જોવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ લઈએ કે આવૃત્તિ વિતરણ એટલે શું. બરાબર છે? આવૃત્તિ વિતરણ એટલે શું ચેપ્ટરની થોડી સમજ મેળવીએ પછી આપણે દાખલા તરફ જવાનું છે. ધીમે ધીમે થિયરી આતે સમજીને નેક્સ્ટ વિડિયોમાં આપણે એની પૂરી સમજ મેળવીશું. આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર નંબર 5. હવે આની અંદર બે બાબતો તમારે મહત્વ ધરાવે છે, તમારે જોવાની છે. જે આપણે શીખીશું આની અંદર હવે આવૃત્તિ વિતરણ એટલે શું? આવૃત્તિ વિતરણ વિશે જોવાનું છે પહેલા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 11મા ધોરણ 12 ની અંદર તમે પ્રવેશશો બરાબર, તો તે સમયે આ ચેપ્ટર તમને વધારે એને લગતી માહિતી તમને આવવાની છે, પણ સૂત્રો બદલાઈ જશે એટલે થોડીક સમજ અને તમારે મેળવી લેવાની છે. એનું કારણ છે કે 12માની અંદર પાર્ટ 2 વિભાગ 2 જેની અંદર ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ જેને કહેવામાં આવે એની અંદર આ બાબત તમારે ત્યારે સમજવાની આવશે. એટલે થોડી માહિતી જે અહીંયા સમજવા જેવી છે એ સમજી લેજો. એટલે 12માં થોડીક સમજ તમને રહે, કારણ કે આના પરથી તમારે દાખલા ગણવાના આવશે. હવે આવૃત્તિ વિતરણ એટલે શું? તો આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર અને શું કહેવાય આવૃત્તિ વક્ર, જે ફ્રીક્વન્સી આવે એ જે લેવામાં આવે છે બરાબર, એનો ડાબી અને જમણી બાજુનો ભાગ જો મધ્યક, મધ્યસ્થ અને બહુલકથી એક સરખા અંતરે
એટલે કે એના પાર્ટ્સ જે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ જે ડ્રો થાય છે આવૃત્તિ વક્ર, બરાબર, જો સરખા હોય, આ બાજુ બી સરખું આ બાજુ બી સરખું, તો એને કહેવાશે સમમિત આવૃત્તિ વિતરણ. શું કહેવાશે? સમમિત આવૃત્તિ વિતરણ. પણ જ્યારે આવૃત્તિ વક્ર આવૃત્તિ વિતરણમાં જોતા કોઈ ભાગ તમને મોટો દેખાય, કોઈ ભાગ નાનો દેખાય, આમાં પણ એવું છે, કોઈક મોટો છે કોઈક નાનો છે. પણ જ્યારે જમણી બાજુનો ભાગ વધુ હોય, ડાબી બાજુનો ભાગ ઓછો હોય, તો તે કન્ડિશનમાં આ ભાગ કઈ બતાવે છે? ધન વિષમતા બતાવે. એ પહેલા આપણે વિષમતા વિશે શીખીશું અને આ કહેવાશે ઋણ વિષમતા. અહીંયા વિષમતા શબ્દ આવે છે, આવૃત્તિ વિતરણ આપણે જોઈ ગયા. હવે વિષમતા એટલે શું? વિષમતા એટલે આવૃત્તિ વિતરણ આવૃત્તિ વક્ર જ્યારે બંને બાજુ સમમિત ન હોય, એટલે કે કોઈક ભાગ વધુ હોય, જ્યારે જમણી બાજુ વધુ હોય કે ડાબી બાજુ વધુ હોય, એક સરખો ન આવે, તો એને વિષમતા કહેવાય. તો આપણે વિષમતા શોધવાની છે, બરાબર. હવે આમાં Q1 અને Q3 વચ્ચેની મિડ વેલ્યુ Q2 બરાબર મધ્યસ્થ બરાબર બહુલક બરાબર થાય. એટલે આટલો ભાગ છે 25%, આટલો ભાગ 25%, આટલો ભાગ 25% અને આટલો ભાગ 25%. 25% 25% 25%. એટલે ક્વાર્ટાઇલ એટલે કે ચતુર્થક, બરાબર, એ એટલે ડિવાઇડ થાય સમમિતની અંદર. પણ આની અંદર શું થશે? ભાગ તો મળે છે Q1 Q3, પણ એના છે, બરાબર, મધ્ય એટલે કે બહુલક, મધ્યસ્થ, બરાબર, અને x ભાગ એ એક જગ્યાએ નથી હોતા, પણ એ છૂટા પડે છે, એટલે વિષમ થઈ જાય છે, કોઈ ભાગ વધી જાય છે. એવી રીતે અહીંયા પણ એ જ હાલત આવશે, બરાબર, Q1 Q3, પણ અહીંયા જે બીજા બે ભાગ કરવાના, આ m થશે x ભાગ અને m. તો જ્યારે ત્યાં ડાબી બાજુ પણ એ ભાગ વધી જાય, પણ જમણી બાજુ વધી જાય છે, તો જમણી બાજુ વધે તો ધન કહેવાશે, અને ડાબી બાજુ વધે તો એ વિષમતા કઈ કહેવાશે? ઋણ કહેવાશે. જેમ સમમિતની અંદર મધ્ય મધ્યસ્થ બહુલક એક શિરોલંબની અંદર બે ભાગ સરખા કરે છે, બરાબર છે, એની જગ્યાએ આમાં શું થશે? એ છૂટા પડી જશે. તો એ વિષમતા મેળવવા માટે આપણે આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર આપણે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને આઈડિયા એવો છે કે હું શું કહેવા માંગુ છું કે આવૃત્તિ વિતરણ એ આવૃત્તિ વક્ર પરથી એની માહિતી મેળવી એ કેટલી વિષમ છે એ આપણે શોધવાનું છે. એટલે વિષમતા, એના પરથી વિષમતા, એના પર બે માપ આવશે. એક આવશે નિરપેક્ષ અને બીજું આવશે સાપેક્ષ. હવે નિરપેક્ષ એટલે વિષમતા અને સાપેક્ષ એટલે વિષમતા. ખ્યાલ આવે છે? જેને SK સ્ક્યુનેસ શું બોલાશે? સ્ક્યુનેસ તરીકે ઓળખાય. અને સાપેક્ષમાં એ J એટલે કે શોધવાનું જે સૂત્રથી ઓળખાશે. આ રીતે વિષમતા નિરપેક્ષમાં જે આવે છે તે અને સાપેક્ષમાં વિષમતા આપણે જોઈશું. આની અંદર બે મેથડ આવશે. એક કાર્લ પિયર્સન પદ્ધતિ. હવે તમે કહેશો આ કાર્લ પિયર્સન કોણ? તો કાર્લ પિયર્સન એ આંકડાશાસ્ત્રી છે. એમના દ્વારા શોધાયેલા મેથડ છે વિષમતા શોધવા માટે. હવે એની અંદર x બાર શોધવાનો આવશે, બરાબર છે. x બાર શોધવાનો, પછી બહુલક માટે જો બહુલક સ્પષ્ટ હોય તો m જે શોધવાનો આવશે તે x બાર માઈનસ, બરાબર, m. તો આ m ડાયરેક્ટ જો સ્પષ્ટ હોય તો જે સૌથી વધુ વર્ગ અંદર આપેલો હોય તો
તો આપણે ડાયરેક્ટ લેશું અને જો બહુલક સ્પષ્ટ ન હોય તો આસારી સૂત્ર તમારે લેવું પડશે 3x બાર માઈનસ m એ સૂત્રથી તમારે સ્પષ્ટ કરવી પડે અને જો ફ્રીક્વન્સી તમને આપેલી હોય તો એના માટેનું સૂત્ર m માં પાછું બદલાશે l plus fm minus f1 2fm f1 f2 multiply c બરાબર હવે જેમાં l જે છે એ તમારી જે વર્ગ નક્કી થાય છે એમાં ઉપર સૂત્ર મૂકતા તો એ તમારે જે વર્ગ તમને દેખાય છે એ વર્ગ તમારા અંદરથી સિલેક્ટ કરવાનો રહેશે તેની અદર્શીમાં fm એ સૌથી મોટી આવૃત્તિ જે છે બરાબર એ તમારો fm રહેશે એની ઉપર f1 હશે અને મોટી આવૃત્તિની નીચેનો ભાગ f2 રહેશે અને c જે સૌથી મોટી આવૃત્તિ છે તેમાં વર્ગ જે છે આવે તો તે તમારો c થશે એટલે કે વર્ગ લંબાઈ આવશે વર્ગ લંબાઈ વિશે પણ આપણે શીખી ગયા છે કે બે વર્ગ વચ્ચેનો અંતરાલ જેને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ વર્ગની લંબાઈ કેટલી આમાં વિદ્યાર્થી મિત્રો બીજો એક વાત તમારે સમજવાનું છે કે l જે તમે શોધશો અંદર મૂકશો એ l માં જો અદર્શીમાં નિવારક હોય તો વાંધો નહીં ડાયરેક્ટ મૂકશો પણ જો અનિવારક હોય તો એને નિવારકમાં ફેરવવા માટે જે વર્ગ મહત્તમ આવૃત્તિનો છે બરાબર એની ઉર્ધ્વ સીમા તેમાંથી તે વર્ગની અધર સીમા બાદ કરી બે વડે ડિવાઇડ કરી જે અંક આવે તે સૌથી મોટી આવૃત્તિની જે વર્ગ આપી છે તેની અધર સીમામાંથી બાદ કરીને લેવાની છે સમજો પડે એ તમારો l થશે અને જો નિવારક આપેલો હોય તો વાંધો નહીં ડાયરેક્ટ તમારે મૂકીને એની ગણતરી કરવાની રહેશે કાર્લ પિયર્સન મેથડમાં આ રીતે સ્ટાન્ડર્ડ વેલ્યુ s બરાબર એ તમારે અંદર શોધવાની રહેશે એના પછી કાર્લ પિયર્સન પછી બીજી મેથડ છે બાઉલી બાઉલી એ આંકડાશાસ્ત્રનું નામ છે જેમણે સ્ટેટિસ્ટિક્સ સંશોધન માટે ઘણા અહેવાલો અને માહિતીઓ પ્રદર્શિત કરી હતી કેટલીક સંસ્થાઓ પણ આ સ્ટેટિસ્ટિકલ અને શરૂઆત કરી હતી બાઉલીની મેથડ પણ એ ચતુર્થક પહેલો અને ત્રીજો પદ આધારિત છે એ પણ તમને આવશે બરાબર q1 q3 qm upon q3 q1 એ રીતે એક સૂત્ર જેમાં ચતુર્થકો બરાબર એના પરથી તમારે ગણતરી કરીને શોધવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા થિયરી સમજીશું પછી સૂત્ર તરફ જઈશું અને થોડા ઉદાહરણ જોઈ એક બે ઉદાહરણ જોઈ પછી દાખલા તરફ આપણે જઈશું જેટલું